કઢાયું છે સરઘસ અને તેના સીધા જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો આપ જે જોઈ શકો છો દિવસે ને દિવસે જે રીતે ખુલ્લેઆમ મારપીટ હત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે તે રીતે અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યા થઈ હતી અને પોલીસ આરોપીઓને લઈને ઘટના સ્થળે પહોંચી છે। આરોપીઓ સાથે રાખી અને ઘટના જે છે ત્યાં પહોંચ્યા છે। કઈ રીતે તેઓએ હત્યા કરી હતી, ક્યાંથી આવ્યા હતા તે અંગે તમામ વિગતો મેળવવામાં આવી અને ત્યારબાદ આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા છે। અગાઉ મારામારીની ફરિયાદને લઈને પણ ફરિયાદ પણ સામે આવી હતી અને તે મામલે હત્યા કરવામાં આવી હતી। તો કાગડાપીઠમાં યુવકની હત્યાનો મામલો છે અને આરોપીઓ જે હવે ચાલી પણ નથી શકતા, બે હાથ જોડી રહ્યા છે। તો આરોપીઓને કાયદાનું પણ ભાન કરાવવામાં આવ્યું છે। આ સાથે જ જે ગુનો કર્યો છે તેનું પણ ભાન કરાવવામાં આવ્યું છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી। જી ઋત્વિજ, આખો મામલો શું છે? આરોપીઓને લઈને પોલીસ પહોંચી છે, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે કે કેમ તે અંગે અપડેટ આપશો। આ સાથે જ લોકોમાં જે ડર ઊભો થયો છે તે ડરનો ઓછો કરવા માટે અત્યારે પહોંચી છે પોલીસ આરોપીઓ સાથે। જી સંધ્યા, વાત કરીએ તો જે રીતે કાગડાપીઠ વિસ્તારમાં આવેલ જે નિકલોથ માર્કેટ છે કે જ્યાં જાહેરની અંદર એક હત્યાનો બનાવ બન્યો હતો અને જે હત્યા બાદ સ્થાનિક લોકોની અંદર ભારે રોષ જોવા મળ્યો હતો। કારણ કે જે પ્રકારે જે મૃતક છે અલ્પેશ ઠાકોર, તેણે આ જે આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ મારામારીની ફરિયાદ દાખલ કરી હતી અને તે ફરિયાદની અદાવત રાખીને તેની પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને મોતને ઘાટ નિપજાવવામાં આવ્યો હતો। જે ઘટના બાદ કહી શકાય તો લોકોનો જે આક્રોશ હતો અને લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો પણ કર્યો હતો અને જે વિસ્તારની અંદર સામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે તે તાત્કાલિક અસરથી બંધ કરવા માટેની માંગ કરી હતી। જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે તાત્કાલિક રીતે ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોનની ટીમ છે તે પણ કાર્યરત કરવામાં આવી હતી અને જે આરોપીઓ છે તે આરોપીઓને શક્ય હોય તેટલા સમયની અંદર ઝડપી પાડવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। આરોપીઓ જે છે પોલીસ બાપ છે, બીજું કોઈ નથી। ના ના સાહેબ, ના ના સાહેબ, પોલીસ બાપ છે, બીજું કોઈ બાપ નથી। એક જ બાપ છે, પોલીસ બાપ। પોલીસ બાપ છે, બીજું કોઈ બાપ નથી। ખબર પડી તમને બધી આવી? હત્યા કરતા ત્યારે પોલીસ નો ડર નતો। પહેલા ક્યાં કેલો ડર હે? પહેલા શેની કણી હતી? પોલીસ નો ડર નતો। પોલીસ નો કોઈ ડર છે કે નહીં? પોલીસ નો બહુ ડર છે, ખાલી પોલીસ જ બાપ છે, બીજું કોઈ બાપ નથી। અત્યાર સુધી ક્યાં હતા? જી સંધ્યા, વાત કરીએ તો જે રીતે આરોપીઓ છે આરોપીઓને સાથે રાખીને હાલમાં આ સમગ્ર ઘટનાનું જે પંચનામું છે તે પંચનામું કરવામાં આવી રહ્યું છે। જી દિવસે ને દિવસે ઋત્વિજ આપણે જોઈ રહ્યા છે કે હત્યાના બનાવ, ખુલ્લેઆમ મારામારીના બનાવ બની રહ્યા છે અને આ રીતે પોલીસ ખુલ્લેઆમ જ્યારે આરોપીઓને લઈને નીકળતી હોય છે તો એક સંદેશ જાહેર જનતામાં પણ શું જતો હોય છે? સંધ્યા, જે સ્વાભાવિક વાત છે કે જ્યારે આ પ્રકારનો બનાવ બનતો હોય છે ત્યારે લોકોની અંદર આક્રોશ સ્પષ્ટપણે જોવા મળતો હોય છે। કારણ કે જે જાહેર રોડની અંદર આ ઘટના બની હતી અને લગભગ 10-1 વાગ્યાની આસપાસનો આ બનાવ હતો। ખૂબ જ ગંભીર બનાવ હતો જેની નોંધ છે તે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પણ લેવામાં આવી હતી। એટલે જ્યારે પણ આ પ્રકારની કાર્યવાહી છે તે લોકોની આશા હોય છે કે પોલીસ પાસે કે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને વિસ્તારની અંદર જે અસામાજિક તત્વો છે તે અસામાજિક તત્વોનો ડર છે, જે અસામાજિક તત્વોનો જે ભય છે લોકોને તે ઓછો થાય। એટલે આરોપીઓને ઋત્વિજ કોઈ પસ્તાવો છે? કારણ કે હવે તેઓ કહી રહ્યા છે કે પોલીસ જે છે એ સર્વે સર્વા પોલીસ જ છે, તો હવે તેમને પસ્તાવો થઈ રહ્યો છે? સંધ્યા, જે આરોપીઓ છે તેઓને પૂછવામાં આવ્યું હતું ત્યારે પોતે હવે પોલીસની વાહવા કરી રહ્યા છે, પરંતુ જ્યારે આ બનાવ બન્યો હતો તે પહેલા જ્યારે મારામારીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેની અદાવત રાખીને ખાસ કરીને જ્યારે મૃતકના પત્નીનું કહેવું હતું કે જ્યારે તેણે ફરિયાદ કરી હતી તે ફરિયાદ બાદ સતત તેને ધમકીઓ આપતા હતા અને મારામારી